નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ધ ટેકનિકલ ગુજરાત અને હું લાવ્યો છું ગુજરાતના બજેટ 2025ની 5 મોટી જાહેરાતો। આ બજેટ રાજ્યના વિકાસ માટે કેટલું મહત્વનું છે, કોને વધુ ફાયદો થશે અને તમારા માટે શું બદલાશે, તમામ માહિતી વિગતવાર એકદમ સરળ ભાષામાં। તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોને લાઈક કરી નાખજો। મિત્રો, ચાલો આજના વિડિયો તરફ આગળ વધીએ। ગુજરાત સરકારે 2025 માટે 3,70,250 રૂપિયા કરોડનું મહાસંતુલિત બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં ખેડૂતો, શ્રમિકો, નોકરિયાત વર્ગ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે ઘણી નવી યોજનાઓ અને સહાય પેકેજની જાહેરાત થઈ છે। ચાલો મુખ્ય 5 જાહેરાતો જાણી લઈએ। 1. આવાસ સહાયમાં વધારો। સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ઘર વિહોણા લોકોને મળતી સહાયમાં 50,000 રૂપિયાનો વધારો કર્યો છે। હવે ગરીબ પરિવારોને 1.70 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। આ યોજના હેઠળ 3 લાખ નવા ઘરોનું નિર્માણ થશે। 2. પોષણ અને આરોગ્ય માટે 8,200 કરોડ। રાજ્યના નાગરિકો માટે આરોગ્ય અને પોષણલક્ષી યોજનાઓ માટે 8,200 રૂપિયા કરોડની ફાળવણી કરવામાં આવી છે। આથી બાળકો, ગર્ભવતી મહિલાઓ અને કુપોષિત પરિવારોને મદદ મળશે। 3. કૃષિ ટેકનોલોજી અને યાંત્રિકીકરણ। કૃષિ ક્ષેત્રે સેન્સર ટેકનોલોજી, ડ્રોન અને આધુનિક સાધનો માટે 590 રૂપિયા કરોડની ફાળવણી કરાઈ છે। સાથે જ સીડ રિપ્લેસમેન્ટ અને નવી ખેતી પદ્ધતિઓ માટે 82 રૂપિયા કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે। 4. શ્રમિકો માટે નવી યોજના। મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના હેઠળ 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે શ્રમિકો માટે સસ્તા ભાડે વસવાટ માટે નવી રહેણાંક યોજનાઓ શરૂ કરશે। 5. આઈટીઆઈ અને સ્કિલ ડેવલપમેન્ટ। યુવાનો માટે રોજગાર તકો વધારવા માટે આઈટીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે 450 રૂપિયા કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી આઈટીઆઈ અપગ્રેડ થશે અને નવા સ્કિલ બેઝડ કોર્સો શરૂ થશે। આ 2025નું ગુજરાત બજેટ આપણી જીવનશૈલીને કઈ રીતે બદલશે? કઈ યોજના તમારે સૌથી વધુ ઉપયોગી લાગી? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો। આવો રસપ્રદ ગુજરાતી ટેકનોલોજી અને બજેટ સંબંધિત કન્ટેન્ટ માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।